હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. તો આજે આપણે તૈયાર કરીશું એકદમ ટેસ્ટી અને એકદમ ફટાફટ રીતે તૈયાર થઈ જાય તેવો એકદમ ઇઝી પરાઠો. તો સૌપ્રથમ પહેલાં પરાઠાને બરાબર રીતે વણી લેવાનો છે. તમે જોઈ શકો છો લોટ એકદમ ના વધારે હાર્ડ હોવો જોઈએ કે ના વધારે સોફ્ટ હોવો જોઈએ, વચ્ચેના ગાળાનો આપણે લોટને રાખવાનો છે અને રોટલીની જેમ આપણે બરાબર રીતે તેને વણી લેવાનો છે. તમે જોઈ શકો છો તે રીતે એકદમ હલકા હાથે આપણે રોટલીના જેમ આપણે તેને વણી લેવાનું છે અને ત્યાર પછી આપણે આપણી મરજી પ્રમાણેના બધા સોસ અહીં એડ કરવાના છે. તો સૌપ્રથમ અહીં મેં પીઝા સોસને બરાબર રીતે સ્પ્રેડ કરીને તેને એડ કરી દીધો હતો. અહીં તમે તમારી મરજી પ્રમાણે શેઝવાન સોસ, સોયા સોસ, જે બી તમારે એડ કરવું હોય મરજી પ્રમાણેના ગ્રીન ચટણીથી લઈને બધા સોસ તમે અહીં એડ કરી શકો છો. ચટણી પણ એડ કરી શકો છો, પણ ખાલી અહીં મેં પીઝા સોસનો જ ઉપયોગ કર્યો હતો. તેને બરાબર રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ચારે બાજુ આપણે તેને બધું જ કવર થઈ જાય તેવી રીતે આપણે તેને લગાવી દેવાનું છે. તમે જોઈ શકો છો એ રીતે અહીં મેં બધું જ કવર કરી દીધું છે. ત્યાર પછી અહીં મેં થોડો મેગી મસાલો એડ કરી દીધો હતો. થોડો સ્પ્રિંકલ કરી લેવાનો છે આપણે મેગી મસાલાને. ત્યાર પછી જો તમારે મેગી મસાલાને વધારે એડ કરવો હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. અહીં તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો, કાળા મરીનો પાવડર પણ એડ કરી શકો છો, પણ અહીં મેં ખાલી મેગી મસાલો જ એડ કર્યો હતો. ત્યાર પછી અહીં મેં થોડું ચીલી ફ્લેક્સ એડ કરી દીધું હતું. જો નાના બચ્ચાઓને ચીલી ફ્લેક્સ વધારે તીખું લાગે તો આપણે ચીલી ફ્લેક્સને સ્કીપ કરી દેવાનું છે અને તેની અંદર આપણે હવે ઓરિગેનો એડ કરી દેવાનો છે. જો આપણે પીઝા ટેસ્ટમાં જોઈતું હોય તો તમે ચીલી ફ્લેક્સ અને ઓરિગેનોને થોડું થોડું એડ કરી શકો છો, અને જો નાના બચ્ચાઓને વધારે તીખું લાગતું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. ત્યાર પછી અહીં મેં થોડું છીણેલું ચીઝ એડ કરી દીધું હતું. અહીં તમે મોઝરેલા ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો, પણ અહીં મેં જે ચીઝ ક્યુબ આવે છે તે આખી એક ચીઝ ક્યુબનો અહીં મેં ઉપયોગ કરી દીધો હતો, કેમ કે ચીઝ નાખવાથી એકદમ ટેસ્ટી અને એકદમ યમ્મી તેવા ચીઝી પરાઠા તૈયાર થાય છે. પછી અહીં તમે તમારી મરજી પ્રમાણેના વેજીસ પણ એડ કરી શકો છો. જો તમારે વેજીસ એડ ન કરવા હોય, એકદમ સિમ્પલ રાખવું હોય તો તમે ખાલી કટ કરેલી કોથમીરને પણ એડ કરી શકો છો. અહીં મેં કોઈ વેજીસનો ઉપયોગ કર્યો નથી, ખાલી નોર્મલ એક સિમ્પલ પરાઠો તૈયાર કર્યો છે જે ઇઝી રીતે તૈયાર થઈ જાય છે. ત્યાર પછી આપણે તેને બરાબર રીતે ફોલ્ડ કરી દેવાનું છે, જ્યાંથી માવો બરાબર રીતે આપણું જે ટોપિંગ છે તે નીકળી ન જાય તેવી રીતે આપણે તેને બરાબર રીતે ફોલ્ડ કરી દેવાનો છે. અહીં તમે રાઉન્ડ શેપમાં પણ તમે તેને વણી શકો છો, કાં તો તમે ચોરસ શેપમાં પણ તમે તેને વણી શકો છો. તમે જોઈ શકો છો તે રીતે અહીં મેં બધું જ બરાબર રીતે પરફેક્ટ રીતે ફોલ્ડ કરી દીધું છે. હવે તેની અંદર આપણે થોડો લોટ એડ કરવાનો છે અને તેને બરાબર રીતે પરફેક્ટ રીતે વણી લેવાનો છે. તમે જોઈ શકો છો તમારે ચોરસ શેપમાં રાખવો તો તમે ચોરસ શેપમાં પણ તમે વણી શકો છો, અને જો રાઉન્ડ શેપમાં રાખવું હોય તો તમે રાઉન્ડ શેપમાં પણ તેને વણી શકો છો. પણ ધ્યાનમાં રાખવું કે વણતી વખતે બધો જ માવો બહાર ન નીકળી જાય તેની આપણે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી આપણે તેને એક તવીની અંદર કે કાં તો તવાની અંદર આપણે તેને બરાબર રીતે શેકવાનો છે. તો બંને બાજુ પહેલાં આપણે પરફેક્ટ રીતે શેકી દેવાનો છે, કાચો ન રહી જાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી આપણે અહીં બટરનો પણ ઉપયોગ કરી શકો છો, તેલનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં મેં તેલનો ઉપયોગ કર્યો તો અહીં મેં 1 ટેબલ સ્પૂન જેટલું અહીં તેલ લીધું હતું. પછી બીજી બાજુ આપણે તેને બરાબર રીતે પરફેક્ટ રીતે શેકવાનો છે. અહીં પરાઠો કાચો ન રહી જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. પરફેક્ટ રીતે એકદમ ધીમા તાપે આપણે તેને થવા દેવાનું છે, અને ઇઝી ટુ આ એકદમ 5 થી 10 મિનિટમાં આ તૈયાર થઈ જાય છે અને નાના બાળકોને ખૂબ જ ભાવે તેવો હોય છે. અહીં આપણો 5 થી 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે. ત્યાર પછી આપણે મરજી પ્રમાણેનો શેપ અહીં તમે કટ કરી શકો છો અને તેમને સર્વ કરી શકો છો. આ તમે દહીં જોડે, કાં તો કોઈ સોસ જોડે પણ, કાં તો ચા જોડે પણ તમે ખાઈ શકો છો. એકદમ પરફેક્ટ અને એકદમ ટેસ્ટી, નાના બાળકોથી લઈને મોટા સુધી બધાને જ ભાવે તેવો 5 થી 10 મિનિટમાં તૈયાર થઈ જવાવાળો એકદમ હેલ્ધી નાસ્તો તૈયાર છે. જો તમને આ રેસીપી પસંદ આવી તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ